મોબાઈલ છોડો, કલા સાથે જોડાઓ. 100થી વધુ સ્પર્ધકોએ માટીના ગલ્લાને કલાત્મક રૂપ આપતી અનોખી સ્પર્ધા યોજાઈ. દરેકના ઘરમાં બાળકોને પૈસાની બચત કરવા માટે લોકો એક ગલ્લો રાખતા હોઈએ છીએ, જેમાં બાળકોને છૂટક પરચુરણ તથા કોઈ મહેમાન દ્વારા આપવામાં આવેલા પૈસાને ગલ્લામાં નખાવતા હોઈએ છીએ. આજકાલ બજારમાં અવનવા પ્રકારના પ્લાસ્ટિક, લાકડા તથા ધાતુના અલગ અલગ પ્રકારના ગલ્લાઓ આવતા હોય છે, પણ એક સમય હતો જ્યારે લોકો કુંભારે બનાવેલો માટીનો ગલ્લો ઘરમાં રાખતા. આવું જ ગુલ્લક પેઇન્ટિંગ કોમ્પિટિશન, એક સુંદર અને અનોખી સ્પર્ધાનો પ્રયત્ન આ રવિવારે ભાવનગર કલા સંઘ દ્વારા કરવામાં આવ્યો. આ ગલ્લાને સુશોભિત કરવા માટે એક કોમ્પિટિશન ભાવનગર કલા સંઘના સહયોગથી રૂપાણી ખાતે આવેલા કિડ્સ ઝોનમાં આયોજિત થઈ હતી. આ સ્પર્ધામાં 100થી વધુ લોકોએ ભાગ લીધો હતો, જેમાં દરેક સ્પર્ધકને સંસ્થા તરફથી માટીનો ગલ્લો આપવામાં આવેલ તથા સાથે સર્ટિફિકેટ પણ આપવામાં આવે. આ સ્પર્ધામાં 3 અલગ અલગ ગ્રુપના શ્રેષ્ઠ 3 વિજેતાઓને પ્રોત્સાહિત કરવામાં આવેલ. બાળકો નવરાશની પળોમાં મોબાઈલ પાછળ સમય પસાર કરતા હોય છે અને બાળકોને મોબાઈલમાંથી બહાર લાવવા માટે કોઈ સારી એક્ટિવિટી સમય પસાર કરે તેવા સુંદર આશયથી ભાવનગરમાં અલગ અલગ પ્રકારની ચિત્ર સ્પર્ધા તથા ક્રાફ્ટના વર્કશોપ અને કોમ્પિટિશન દ્વારા બાળકોને તથા એવી વ્યક્તિઓને કે જેમને કલા પ્રત્યે થોડી ઘણી રુચિ છે તેઓને કલા તરફ પ્રોત્સાહિત કરવા માટે ભાવનગર કલા સંઘ ખૂબ જ પ્રયત્ન કરતી રહેતી હોય છે. કેમેરામેન નીલોફર સાથે રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર. નમસ્કાર, મારું નામ અજય ચૌહાણ, ભાવનગર કલા સંઘનો પ્રેસિડેન્ટ છું અને અમે ભાવનગર કલા સંઘ દ્વારા જુદી જુદી પ્રવૃત્તિઓ લગભગ મહિનામાં 2 સન્ડે કરાવતા હોઈએ છીએ. આજે તમે જોશો તો અમે ગુલ્લક ઉપર એટલે કે માટીના ગલ્લા ઉપર, જેમાં અમારો ધ્યેય એ હતો કે બાળકો રવિવારે મોબાઈલ અને ટીવીથી દૂર રહે અને ગલ્લા ઉપર પોતાનું પેઇન્ટિંગ, પોતાની કલા છે તે એ લોકો એની ઉપર બતાવે અને બાળકોને પણ ખૂબ મજા આવી. તમે જોશો તો નાનામાં નાનું જે અમારું છે લગભગ 7-8 વર્ષનું હતું, મોટા છે તે 42-43 વર્ષના લોકોએ પાર્ટિસિપેટ થયા. ટોટલ 100 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ લોકોએ આની અંદર પાર્ટિસિપેટ કર્યા અને ગુલ્લક ઉપર બધાને પેઇન્ટિંગ કરવાની ખૂબ મજા આવી અને લોકો એને ખૂબ એન્જોય કર્યું.